સુરતના કતારગામમાં વિવાદિત ટીપીને લઈને વિરોધ. વિવાદિત ટીપીનો કબજો લેવા જતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો. ભારે વિરોધ બાદ પાલિકાની ટીમ ખાલી હાથે પરત ફરી. અચાનક રિઝર્વેશન મુકાતા રોષે ભરાયા હતા સ્થાનિક લોકો. આક્રોશિત લોકોએ પાલિકાની કચેરીનો ઘેરાવ પણ કર્યો. 400થી વધુ લોકોએ પાલિકાની મુખ્ય કચેરીનો ઘેરાવ કર્યો. પાલિકાની કચેરી બહાર રામધૂન બોલાવી અને વિરોધ કર્યો હતો. કોઈ પ્રકારનું રિઝર્વેશન નહીં હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો. બે નેતાની આંતરિક લડાઈમાં જનતા પીસાતી હોવાનો પણ દાવો કરાયો. રિઝર્વેશન પ્લોટ પર કબજો લેવા માટે પાલિકાની ટીમ પહોંચી હતી. કતારગામ વિસ્તારમાં આવેલી ટીપી 49, 50 અને 51માં પાલિકા દ્વારા વર્ષ 2022માં રિઝર્વેશન મૂકી દેવામાં આવ્યું હતું અને હવે પાલિકા તંત્ર દ્વારા આ રિઝર્વેશનની જગ્યાનો કબજો લેવા માટે આજ રોજ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જોકે સોસાયટી વાસીઓ દ્વારા આ રિઝર્વેશનનો કબજો લેવા માટે આવેલી પાલિકાનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો અને તેઓની આ રિઝર્વેશનમાંથી બાકાત કરવા માટેની માંગ સાથે આજે પાલિકાની મુખ્ય કચેરી ખાતે ઉગ્ર વિરોધ અહીં જોવા મળી રહ્યો છે. મહિલાઓ પણ હાથમાં બેનર અને પ્લેકાર્ડ લઈ અને પાલિકાની મુખ્ય કચેરીએ પહોંચી છે અને જે તંત્ર પ્રત્યેનો રોષ છે તે અહીં વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આપનું નામ? અનિલભાઈ પટેલ. કઈ રીતની માંગણી છે? રિઝર્વેશન મૂકવામાં આવ્યું છે કઈ રીતે? 2022માં આ રિઝર્વેશન મૂકવામાં આવ્યું હતું. આ મિલકતો ઉપર જે રિઝર્વેશન મૂકવામાં આવ્યું છે એ 20 થી 25 વર્ષ જૂની મિલકતો છે. નાના અને મધ્યમ વર્ગીય લોકોના મકાન અને પ્લોટ ઉપર આ રિઝર્વેશન મૂકવામાં આવ્યું છે, જે તદ્દન ખોટું છે, પાયા વિહોણું છે. જ્યારે પણ ડ્રાફ્ટ પ્લાન 2004માં દોરણ હતો ત્યારે કોઈ રિઝર્વેશન હતું જ નહીં અને 2022માં અચાનક આ રિઝર્વેશન મૂકવામાં આવ્યું છે તો એનો અમે સખત વિરોધ કરીએ છીએ. અને આજે 3 વર્ષ થયા અમે બધા જ મુખ્યમંત્રી સહિત બધા આપણા જે નેતાઓ છે એને બી અમે રજૂઆત કરેલી છે. બધા અધિકારીઓને વારંવાર મળીએ છીએ પણ કંઈ રિઝલ્ટ અમને આપ્યું નથી. આ 3 વર્ષથી અમે આ બાબતથી હેરાન થઈએ છીએ તો હવે અમારે આનો નિર્ણય જોઈએ છે. અને જો નિર્ણય નહીં આવે તો સોસાયટી વાસીઓની આગળની રણનીતિ શું હશે? આગળની રણનીતિ ધારણા પારણા જે કરવું પડે એ કરશું. અને વરાછામાં રિઝર્વેશન હટી જાય, બીજા વિસ્તારોમાં હટી જાય અને કતારગામમાં કેમ ન હટે? રાજકારણી રોટલા શેકે છે, 2 આખલા બાંધે છે ને ખીલા પીલાય છે, એવું રાજકારણી જ કહે છે. પાછા મોટા રાજકારણી પાસે જાય ને એટલે કે એ અંદરો અંદર બાંધે છે ને તમને હેરાન કરે છે. બાકી હકીકતમાં વરાછામાં રિઝર્વેશન હતું એ નીકળી ગયું અને કતારગામમાં કેમ ન નીકળે? આ લોકોની એકાબીજાની લડતમાં પરજા પીસાય છે. આજે કરીને 4માં નહોતું, આ 22માં નાખ્યું. કોને નાખ્યું?